Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 am to 1 pm to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પોએમ નંબર 7 નવ સર્જનની વાટે ભણીશું. આ કાવ્યના કવિ બાલમુકુંદ દવે છે. બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરમાં એમનો જન્મ થયો હતો. તેમણે નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું. બાલમુકુંદ દવેની આ ગીત રચના છે. આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે, તો માત્ર જન્મ લેવાથી આપણે અમર નથી થતા, બરાબર? તો કંઈક એવા સારા કામ કરવા જોઈએ કે જેના થકી આપણું નામ અમર થાય. કંઈક નવું કરવું જોઈએ, નવીન રચના કરવી જોઈએ. તો કવિ કહે છે કે આ પૃથ્વી પર કશુંક નવું ચિરસ્થાયી રચી જવાનો ઉત્સાહ હોવો જોઈએ. પણ ચિરસ્થાયી એટલે લાંબો સમય ટકી જાય એવી કોઈ વસ્તુ. આ ગીતમાં આ ચિરસ્થાયી વસ્તુ બનાવવાની વાત કરી છે કે ભાઈ એવું કંઈક નવું બનાવીએ કે જેના થકી આ પૃથ્વી જે છે એ જ સ્વર્ગ બની જાય. સ્વર્ગ કોને કહેવાય? તો આપણી કલ્પના એવી છે કે આ પૃથ્વીલોક એ અલગ છે અને સ્વર્ગલોક અલગ છે. સ્વર્ગલોકમાં શું હોય તો કે છે માત્ર સુખ જ સુખ હોય, દેવ દેવતાનો વાસ હોય, આવું બધું આપણે માનીએ છીએ, બરાબર? આવી એક કલ્પના છે. પણ આ પૃથ્વીલોકથી અલગ જગ્યાએ સ્વર્ગલોક છે એવી માન્યતા છે. તો આપણા કવિ કહે છે કે જો આપણે મોહમાયા, જુઠ્ઠી કીર્તિ, આળસ, નિરાશા આ બધું હટાવીને જો કંઈક નવું કરવા બેસીએ ને તો આ પૃથ્વીલોક છે ને એ જ સ્વર્ગલોક બની જાય, બરાબર? અને આ આખી પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બની શકે છે. તો આપણે કંઈક એવા કાર્યો કરીએ કે જેના થકી આ પૃથ્વી જ આપણા માટે સ્વર્ગ સમાન બની જાય. સૌપ્રથમ આપણે કાવ્યનું ભાવવાહી ગાન કરીએ. નવસર્જનની વાટે વિહરતા, નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથ પ્રવાસી. આશા પૂર ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. પૂર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. નિંદ આળસ નિરાશા હટાવીશું, નિંદ આળસ નિરાશા હટાવીશું. વેરઝેર અમે મિથ્યા મિટાવીશું. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. મોહમાયાના ફંદને ફગાવીશું, મોહમાયાના ફંદને ફગાવીશું. જૂઠી કીર્તિના ભૂતને ભગાડીશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. હવે રહેશો નહીં કોઈ ઉદાસી, હવે રહેશો નહીં કોઈ ઉદાસી. અમે રંગીન ધરાના રહેવાસી, અમે રંગીન ધરાના રહેવાસી. અમે નૂતન યુગના પ્રવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યને પંક્તિ પ્રમાણે સમજીએ. નવસર્જનની વાટે વિહરતા, વાટે એટલે રસ્તે, નવસર્જન એટલે નવું કંઈક બનાવો, નવસર્જન એટલે નવી રચના કરવા. તો કે છે નવી રચના કરવાના રસ્તે, વિહરતા એટલે ફરતા, વિચરતા એવા અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે કેવા પ્રવાસી છીએ? તો પ્રગતિના પંથ એટલે રસ્તા ઉપર ચાલતા એવા પ્રવાસી છીએ. હવે અમારી પાસે શું છે? તો કે ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા. કે છે અમારા ઉરમાં, ઉર એટલે હૃદયમાં, અમારા હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરેલી છે. અમે નૂતન યુગના પ્રવાસી, નૂતન એટલે નવો, અમે નવા યુગના પ્રવાસી છીએ. પછી કહે છે કે નીંદ આળસ નિરાશા હટાવીશું. આ સર્વેને ખબર હશે કે આપણા જીવનમાં જો દુઃખનું કોઈ કારણ હોય તો એ છે આપણી પોતાની અમુક કુટેવો, નબળાઈઓ, જેમ કે નીંદ એટલે ઊંઘવું, નિદ્રા કરવી, આળસ લેઝીનેસ જેને કહીએ, નિરાશા, બરાબર? આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય એ માણસ હંમેશા દુઃખી જ હોય, બરાબર? એટલે કવિ કહે છે નીંદ આળસ નિરાશા હટાવીશું. કે આ નીંદ આળસ નિરાશા બધું અમે દૂર કરીશું. વેર ઝેર અમે મિથ્યા મિટાવીશું.
અને એકબીજા પ્રત્યે જે વેરઝેરનો ભાવ હશે એને પણ અમે દૂર કરીશું. મિથ્યા એટલે ખોટા વેરભાવ જે હોય એ પણ અમે દૂર કરીશું. અમે વિચરતા વગડાના વાસી, વગડો એટલે જંગલ, અમે વિચરતા વગડાના વાસી એટલે કે અમે જંગલમાં ફરતા એવા પ્રવાસી છીએ. અમે વાસી એટલે રહેનારા, અમે જંગલમાં રહેનારા એવા છીએ. અમે નૂતન યુગના પ્રવાસી, નૂતન યુગ એટલે અમે નવા યુગના પ્રવાસી છીએ. મોહ માયાના ફંદને ભગાવીશું. જો મોહ માયા એટલે વસ્તુની લાગણી હોય, અટેચમેન્ટ જેને ઇંગ્લિશમાં કહીએ, અને માયા એટલે પણ એટેચમેન્ટ થાય, મોહ પણ એટલે એટેચમેન્ટ થાય. તો આનો જે ફંદો હોય, ફંદો એટલે એક પ્રકારનો ગાળિયો, એટલે આપણા બધામાં મોહ માયા ભરેલી છે. એ મોહ માયાને આપણે શું કરશું? છોડી દઈશું, ભગાવી દઈશું. જૂઠી કીર્તિના ભૂતને ભગાડીશું. કીર્તિ એટલે નામના, જૂઠી નામનાનો ઘણા લોકોને મોહ હોય છે. તો એવી જૂઠી નામનાનો મોહ પણ આપણે દૂર કરીશું. એનું ભૂત જે આપણને વળગ્યું હોય એને પણ દૂર કરીશું. ભૂત વળગવું એટલે એક પ્રકારની ધૂન લાગવી કે ભાઈ મારું નામ બહુ મોટું થઈ જાય, પણ એ ખોટી એક માન્યતા છે, બરાબર? એટલે એને ભૂત કહેવાય. એટલે આવા ભૂતને ભગાડીશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. એટલે અજબ આશાના સ્વપ્ન, જ્યારે આપણે આ બધી મોહ માયા, જૂઠી કીર્તિ, આ બધું જો દૂર કરીશું તો આપણી આશાના સ્વપ્ન એ આપોઆપ જ સજાવાશે. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારીશું. સ્વર્ગ પૃથ્વી પર ઉતારવું હોય તો ઉપર કહ્યું એ પ્રમાણે મોહ માયા, જૂઠી કીર્તિ આ બધું આપણે છોડી દેવું પડે. હવે રહેશો નહીં કોઈ ઉદાસ. શું કહે છે કવિ? કહે છે હવે કોઈ ઉદાસ રહેશો નહીં. કારણ કે આ સ્વર્ગ જે છે એ આ પૃથ્વી પર જ અમે બનાવવાના છીએ. અમે રંગીન ધરાના રહેવાસી, કારણ કે અમે આ જે ધરતી છે એના ઉપરના રંગીન ધરાના રહેવાસી છીએ. રંગીન ધરા એટલે કે જેની અંદર વિવિધ પ્રકારની સર્જનાત્મક બાબતો રહેલી હોય, એટલે નવા પ્રકારનું સર્જન થયેલું હોય એવા ધરતી પર રહેનારા અમે છીએ. અમે નૂતન યુગના પ્રવાસી છીએ. આમ કવિએ આ કાવ્યમાં પૃથ્વીને રંગ ભરી એટલે કે સુંદર બનાવવાની વાત કરી છે. મિત્રો, વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો આ કાવ્યમાં સમાનાર્થી શબ્દ તો નવસર્જન એટલે નવીન સર્જન, મિથ્યા એટલે નકામું અથવા વ્યર્થ, ફંદ એટલે ઝાડ, પંથ એટલે રસ્તો અથવા માર્ગ, ધરા એટલે પૃથ્વી, ધરતી. વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરીએ તો સર્જનનો વિરોધાર્થી થાય વિસર્જન, પ્રગતિનો વિરોધાર્થી શબ્દ થશે અધોગતિ, ઉલ્લાસ શબ્દનો વિરોધાર્થી થશે નિરાશા, નૂતન શબ્દનો વિરોધાર્થી થશે પુરાણું, કીર્તિ શબ્દનો વિરોધાર્થી થશે અપકીર્તિ, અને આશા શબ્દનો વિરોધાર્થી થાય નિરાશા. બરાબર? આમ તમારે વ્યાકરણ પણ સારી રીતે તૈયાર કરવાનું છે. હવે સ્વાધ્યાયની વાત કરીએ તો આ સ્વાધ્યાયમાં ખરા વિકલ્પ જે હોય એની સામે ખરાની નિશાની કરી અને લખવાના છે. તો એના પ્રશ્નો 1, 2, 3 ને 4 એવા 4 વિકલ્પવાળા પ્રશ્નો છે એ સાચો વિકલ્પ હોય એની સામે ટીક કરવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં 2-3 વાક્યમાં ઉત્તર છે, અને ક્વેશ્ચન નંબર જે 3 છે એ 5, 7 કે 6, 7 લીટીમાં ઉત્તર લખો. એટલે આપણે ઇંગ્લિશમાં બ્રીફલી આન્સર્સ કહીએ છીએ, બરાબર? સવિસ્તાર ઉત્તર. તો એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એમાં ઇન્ટ્રોડક્શન મૂકવી. તો ઇન્ટ્રોડક્શનમાં શું મૂકશો મિત્રો? તો સૌથી પહેલાં કાવ્યનું નામ, પછી એના કવિનું નામ, પછી કાવ્યનો પ્રકાર, પછી એનો સેન્ટ્રલ જે આઈડિયા થતો હોય એ, અને પછી પ્રશ્નમાં જે લખ્યું હોય એના વિશે લખવું. આમ સવિસ્તાર ઉત્તર વ્યવસ્થિત રીતે લખવાના. અને હોમવર્ક તરીકે તમારે આ કાવ્યનું સ્વાધ્યાય સુંદર અક્ષરે, સારા અક્ષરે નોટબુકમાં લખી અને એનો ફોટો ક્લિક કરી અને વોટ્સએપ ઉપર મોકલવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાકરણનો એક પોઈન્ટ છે જેનું નામ છે લિંગ, એ આપણે સમજીશું. લિંગ એટલે જેન્ડર, જેને ઇંગ્લિશમાં આપણે જેન્ડર કહીશું. તો ગુજરાતી ભાષામાં 3 લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ એટલે પુરુષવાચક શબ્દો, સ્ત્રીલિંગ એટલે સ્ત્રીવાચક શબ્દો જેમ કે સીતા, અને નપુંસકલિંગ એટલે કે જ્યાં
આપણને લિંગની ખબર નથી, એટલે કે ફાઇનલી આપણને ખબર નથી કે એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, બરાબર. તો એવી જગ્યાએ નપુંસકલિંગ શબ્દોનો પ્રયોગ થાય છે. જેમ કે પુલ્લિંગમાં આપણે કહીએ કે છોકરો, એક છોકરો દોડ્યો, તો છોકરો છે એ ફાઇનલ આપણને ખબર છે માટે ત્યાં છોકરો શબ્દ વાપર્યો. પછી કે એક છોકરી દોડી, તો આપણને ખબર છે કે આ છોકરી છે, ફિમેલ છે, માટે આપણે ત્યાં છોકરી શબ્દ વાપર્યું. પરંતુ ક્યાંક આપણે બેઠા હોય અને આપણું ધ્યાન ન હોય ને કોઈક ત્યાંથી ગુજર્યું, તો એ વખતે તમને કોઈ પૂછે કે કોણ ગયું, તો તમે કહેવાના કે છોકરું દોડ્યું. તો ત્યાં આપણને ખબર નથી કે એ છોકરો છે કે છોકરી, બરાબર. તો એ છોકરું શબ્દ જે વાપર્યો એ નપુંસકલિંગ શબ્દ કહેવાય. આમ ગુજરાતી ભાષામાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ 3 લિંગ આવે છે. હવે પરીક્ષામાં તમને પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બનાવવાના પ્રશ્નો પૂછાય. જેમ કે રાજા એ પુલ્લિંગ શબ્દ છે, તો એનો સ્ત્રીલિંગ શબ્દ બનશે રાણી. નોકર શબ્દ છે એ પુલ્લિંગ છે, તો એનો સ્ત્રીલિંગ બનશે નોકરાણી. ગાયકનું સ્ત્રીલિંગ થશે ગાયિકા, બરાબર. એ પ્રકારે પુત્રી એ સ્ત્રીલિંગ છે, તો એનું પુલ્લિંગ થશે પુત્ર. ધોબી એ પુલ્લિંગ શબ્દ છે, તો એનું સ્ત્રીલિંગ થશે ધોબણ, બરાબર. આ રીતે તમારે લિંગ પરિવર્તન કરવાના આવશે. એ સિવાય દાસ, દાસી, છોકરો, છોકરી, કાકા, કાકી, સોની, સોનારણ, સિંહ, સિંહણ, શેઠ, શેઠાણી, ગોર, ગોરાણી, આવા અનેક ઉદાહરણો છે જે તમારે પરિવર્તન કરવાના આવશે, બરાબર. એટલે કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ. અને ઘણી વખતે તમને એવું પણ પૂછાય કે શબ્દ જે આપેલો છે એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, એ ઓળખો. દાખલા તરીકે દિવેલ શબ્દ છે, તો એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, બરાબર. મુલાકાત છે એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, તો મુલાકાત કેવી, તો એ સ્ત્રીલિંગ શબ્દ થાય. દિવેલ કેવું, તો એ નપુંસકલિંગ શબ્દ થશે, બરાબર. માનવી, તો માનવી કેવો, તો એ પુલ્લિંગ શબ્દ થશે. આમ ઘણી વખતે તમને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો ઓળખવાના પણ પૂછાય અને લિંગ પરિવર્તન પણ પૂછાતા હોય છે. તો આ લિંગ વ્યવસ્થાનું જે આપણે સમજણ પાડી, એનું જે સ્વાધ્યાય વગેરે જે છે એ તમારે તમારી વ્યાકરણ વિભાગમાં સરસ રીતે લખી લેવાનું. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 50 અને 51 ઉપર લિંગ વ્યવસ્થાની આ સમજૂતી આપી છે, એના ઉદાહરણો ખાસ તૈયાર કરવા અને નોટબુકમાં લખી લેવા. મિત્રો, હવે વ્યાકરણમાં એક બીજો પોઈન્ટ છે વચન વ્યવસ્થા. વચન, જેને આપણે ઇંગ્લિશમાં નંબર્સ કહીશું, બરાબર. ઇંગ્લિશમાં જેમ સિંગ્યુલર અને પ્લુરલ હોય છે, એ જ પ્રકારે ગુજરાતીમાં પણ એકવચન અને બહુવચન એવા શબ્દો હોય છે, બરાબર. 2 વચન હોય છે, એકવચન અને બહુવચન. પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય, તો એકવચન જે શબ્દ હોય એનું બહુવચન કરો, અથવા બહુવચન હોય એનું એકવચન. જેમ કે ખુરશી શબ્દ છે તો એકવચન છે, પણ એનું બહુવચન કરવું હોય તો ખુરશીઓ થાય. ફૂલ એકવચન છે તો ફૂલો એ બહુવચન છે, બરાબર. પણ મિત્રો, અમુક એવા શબ્દો છે કે જેનું કદી બહુવચન થતું નથી મતલબ એ હંમેશા બહુવચનમાં જ હોય. જેમ કે પાણી, તો પાણીનું પાણીઓ એવું ના થાય, બરાબર. દૂધ, તો એનું દૂધો એવું ના થાય, બરાબર. લાકડી હોય તો લાકડીઓ થાય, ચોપડી હોય તો ચોપડીઓ થાય, છત્રી હોય તો છત્રીઓ થાય, બરાબર. પરંતુ પાણી, દૂધ આવા શબ્દોનું બહુવચન થતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. એ જ પ્રકારે દાદા શબ્દ છે, તો દાદાનું દાદાઓ એવું ના થાય, દાદાનું દાદા જ રહે, બરાબર. પછી કોળિયું શબ્દ છે, તો એનું બહુવચન થાય કોળિયા, બરાબર. એ જ પ્રમાણે સસલું શબ્દ હોય તો એના બહુવચન થાય સસલા. એટલે કે ઉપર એક બિંદી લાગે, જે પાછળ આકારનો દંડો લાગે છે એની ઉપર બિંદી, એટલે અનુસ્વાર લાગે છે, બરાબર. માટલું, તો માટલા ઉપર બિંદી લાગે, અનુસ્વાર લાગે, એ ધ્યાન રાખજો. પછી ઉકારાંત શબ્દ અમુક હોય કે જેમ કે કૂતરું, તો એનું બહુવચન થશે કૂતરા, બરાબર. પાછળ ટપકું લાગી જાય. વાદળું, તો વાદળા, ઉપર ટપકું લાગે કે બિંદી લાગે. વાંદરું, તો વાંદરા. તો આ રીતે આ બહુવચન થશે. તો તમારી પાઠ્યપુસ્તક જે છે ટેક્સ્ટ બુક, એના પેજ નંબર 52, 53 અને 54 પર આની સમજૂતી જે આપેલી છે એ સરસ રીતે વાંચી અને એના આપેલા ઉદાહરણો વ્યાકરણ વિભાગમાં તમારે સરસ અક્ષરે લખી રાખવા અને પછી એના ફોટા પાડી અને વોટ્સએપ પર સેન્ડ કરવા.